માં આમ તો શાકભાજીનું હબ કહેવાય છે, પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોને આ સિઝને ખેડૂતોને રડાવ્યા છે। 3000 થી વધુ હેક્ટરમાં ખેડૂતોને ફ્લાવર, કોબીજ સહિતના શાકભાજી પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ ઉપજના સમયે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ વીઘે 30 થી 35,000 રૂપિયા ખર્ચ કરી ફ્લાવરનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ ફ્લાવર 2 રૂપિયા કિલો બજારમાં વેચાઈ રહ્યું હોય। ખર્ચ તો ઠીક છે, પરંતુ ખેડૂતોને ખેતરથી માર્કેટમાં લઈ જવાનો ખર્ચ મળી રહ્યો નથી, તો કેટલાક ખેડૂતો કંટાળી ફુલાવરના ઊભા પાક ઘેટા બકરા અને ગાયોને ખવડાવી દીધું છે। કાળી મજૂરી કરી ખેડૂતોએ પાક તૈયાર કર્યો અને ઉત્પાદનના સમયે ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। શું સ્થિતિ છે ફુલાવરની ખેતીની અત્યારે? અત્યારે ફુલાવરની સ્થિતિ એવી છે કે કોઈ માર્કેટમાં લેનાર નથી અને બિલકુલ ભાવ નીચા છે। કેટલો ખર્ચો કર્યો તો વીઘાના? અત્યારે વીઘા લગભગ 30,000 થી 35,000 રૂપિયા વીઘા ખર્ચો। ફુલાવર પેથીમાં જબરજસ્ત વવાય છે। આ સાલ એવો સારો એવો વરસાદ પહેલાં તાલુકામાં થયો છે, તે વાવેતર એક સાથે થયું ખેડૂતોનું, તો અત્યારે બિલકુલ ભાવ નથી। ખાલી 2 રૂપિયા ભાવ છે બજારમાં, પેથીસ બજારમાં, એપીએમસી માર્કેટમાં, પણ ખેડૂતને કાપીને ફુલાવર તૈયાર હોય એ કાપીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ 2 રૂપિયા છે ખાલી કિલોએ। એનું પાઉચ, ટ્રેક્ટર ભાડું, ટ્રાન્સપોર્ટ ભાડું, તો 2 રૂપિયા ભાવ છે। વેપારી 2 રૂપિયા જ ભાવ અત્યારે ફૂલાનો ભાવ લે છે, તો ખેડૂતોને કશું જ મળતું નથી। સેવાનું કોમ છે, જાતની ખેડૂત આ સાલ સેવાનું કોમ કરી રહ્યો છે।